નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। અમરેલી લોકશાળાએ ખડસલી ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરતમાં યોજાયો ત્રિવિધ કાર્યક્રમ। આગામી તારીખ 29 અને 30મી જાન્યુઆરીએ પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં લોકશાળા ખડસલી ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાઈ રહ્યું છે। તે અંતર્ગત રાજકોટ, સુરત અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। શનિવારે સાંજે રથર્વ ઇન્ટરનેશનલ સ્કૂલ ડિંડોલી ખાતે લોકશાળા ખડસલી ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદ સુરત શાખા દ્વારા ગુજરાતના જાણીતા સાહિત્યકાર શ્રી મનસુખભાઈ સલ્લાના અધ્યક્ષસ્થાને લોકશાળા ખડસલીના નિવૃત્ત આચાર્ય અને પરિષદના પ્રમુખ શ્રી દોસ્તભાઈ બલોચના અવિસ્મરણીય છબીયું પુસ્તક વિમોચન સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન થયું। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મુખ્ય મહેમાન તરીકે રાજકોટથી ગ્રામસેવા મંડળના પ્રમુખ શ્રી હિંમતભાઈ ગોડા, મુંબઈથી સામાજિક કાર્યકર શ્રી પ્રવીણભાઈ પારેખ, લોકભારતી સણોસરા યુનિવર્સિટીના કુલપતિ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, સુરતના સામાજિક અગ્રણી અને પત્રકાર શ્રી પીબી ઢાકેચા, લોકશાળા ખડસલીના પૂર્વ આચાર્ય શ્રી બળુભાઈ ગોળા, જાણીતા કવિ અને વાર્તાકાર શ્રી મનોહરભાઈ ત્રિવેદી, શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી અને પરિષદના સ્થાપક શ્રી વિનુભાઈ રાવળ, વિકલાંગ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હાજીભાઈ બાદી, અથર્વ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ ગોલકિયા ઉપસ્થિત રહ્યા। પુસ્તક અને લેખકનો રોચક પરિચય શ્રી મનોહરભાઈ ત્રિવેદીએ પ્રસ્તુત કર્યા પછી અધ્યક્ષ શ્રી મનસુખભાઈ સલ્લા અને મહેમાનોના વરદ હસ્તે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું। ત્યારબાદ લોકશાળા ખડસલી ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદના મંત્રી શ્રી કિશોર કુમાર જાની, શ્રી પીબી ઢાકેચા, શ્રી દોસ્તભાઈ બ્લોચ અને અધ્યક્ષશ્રીએ ખૂબ જ રસપ્રદ શૈલીમાં પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ। શાબ્દિક સ્વાગત પરિષદના ટ્રસ્ટી શ્રી રજનીભાઈ દોંગાએ કર્યું। કાર્યક્રમના બીજા ઉપક્રમમાં શ્રી હિંમતભાઈ ગોળા, શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, શ્રી વિનુભાઈ રાવળ અને શ્રી નાનજીભાઈ મકવાણાએ લોકશાળા ખડસલીમાં પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા સ્નેહ સંમેલન અંગે વિસ્તૃત છણાવટ કરીને સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે લાગણીસભર આમંત્રણ આપ્યું। કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવેશભાઈ દોંગા અને આભારવિધિ પરિષદના ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ વાટલિયાએ કરી। સમગ્ર કાર્યક્રમની ભવ્ય સફળતા માટે ટીમ સુરતના અગ્રણી શ્રી કિશોરકુમાર જાની, શ્રી રજનીભાઈ દોંગા, શ્રી જનકભાઈ સાવલિયા, શ્રી અશ્વિનભાઈ વાટલિયા, શ્રી ભોજાભાઈ જોગરાના, શ્રી ભાવેશભાઈ દોંગા, શ્રી અલ્પેશભાઈ પંડ્યા, શ્રી વલ્લભભાઈ ખૂંટ, શ્રી દકુભાઈ માલાણી, શ્રી રમેશભાઈ વાટલિયા, શ્રી સંદીપભાઈ દોંગા, શ્રી રમેશભાઈ ભંડેરી, શ્રી નરેન્દ્રભાઈ ચાવડા અને શ્રી વિપુલભાઈ મહેતાએ ખૂબ સારી જહેમત ઉઠાવી। ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ લોકશાળા ખડસલીના સોનેરી સંસ્મરણોને વાગોડી, ગૃહજનોને પખાડી, કઢી ખીચડી ઓળા રોટલા સુખડીનો હાર્યવાળું કરીને રાષ્ટ્રગીતના બુલંદી ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી।